સમાચારના પ્રાયોજક છે ભગવતી સાડી શોરૂમ। यूपीए सरकारना केंद्रीय मंत्री प्रफुल्ल पटेल राजकीय किन्नाखोरीथी व्यथित। भाभरना नगर सेवक ने चालू कार्यक्रम दरमियान सीआईडी क्राइम अटकायत करवा आवता सर्जायो हंगामो। धानेरामां वाहन चोर टोळकीए वधु एक बोलेरो कबूली। 15 दिवस पूर्वे ज धानेरामांथी करी हती चोरी। चोरीना एक्टिवा साथे वधु 3 युवकोनी अटकायत। 2 ज दिवसमां 2 टोळकी झड़पाता पोलीसने फड़ी उतरायण। अने रविवारनी रजामां वासी उतरायणनी मजा। पतंगबाजोथी केटलाक पक्षीओने पण मळी सजा। हवे जोईए समाचार विस्तारथी। केंद्रीय मंत्री प्रफुल्ल पटेल आजे भाभरनी मुलाकाते हता। एनसीपीना टोचना नेता गणाता प्रफुल्ल पटेले एनसीपीना प्रदेश अग्रणी अने भाभर नगरपालिकानी कारोबारी समितिना चेरमेन चंदुभाई ठक्करना आमंत्रणथी आजे भाभरनी मुलाकात लीधी हती। परंतु आजना आ कार्यक्रम दरमियान गांधीनगर सीआईडी क्राइमनी टीम चंदुभाई ठक्करनी अटकायत करवा आवी पहोंचता समग्र कार्यक्रममां आ मुद्दो चर्चानी चरणे रह्यो हतो अने मंच परथी तमाम नेताओए राज्य सरकार द्वारा राजकीय किन्नाखोरी दाखवीने अटकायत करवा कारસો रचायो होवानी वात करी सरकारनी तीखी आलोचना करी हती। भाभरनी गौशाळा नजीक सुईगाम रोड पर चंदुभाई ठक्करना फार्म हाउस पर आजे हजारों समर्थकोनी उपस्थितिमां आ कार्यक्रमनुं आयोजन करायुं हतुं। अमदावादनी इंडस्ट्रीयल बेंकना थापणदारोनी रकमनी उचापतना गुन्हामां 90 आरोपीओ विरुद्ध तहमतनामું ઘડાયું હતું, જેમાં ચંદુભાઈ ઠક્કર પણ 34 નંબરના આરોપી છે, જે ગુન્હામાં સીઆઈડી ક્રાઇમ તપાસ ચલાવી રહી છે। આજે સીઆઈડી ક્રાઇમ કાર્યક્રમના અગાઉથી જ આવી જતા ચંદુલાલ સભા સ્થળેથી ફરાર થઈ ગયા હતા। રાજ્ય સરકારને આડે હાથે લેતા કેન્દ્ર સરકારના જાહેર સાહસ મંત્રી પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં પરિવર્તનની જરૂર છે। મોદી સરકારને સદભાવના ઉપવાસ કરવા પડે તે જ નવાઈની વાત છે। કહેવા માંગુ છું કે ખાલી પતંગો ચગાવીને અને કાંકરિયાનું ફેસ્ટિવલ કરીને તમે લોકોને મૂર્ખ ના બનાવતા કે જે વિકાસ થાય છે એ ફક્ત મારા લીધે થાય છે। આ દેશમાં ઘણો વિકાસ થયો છે। ગુજરાત કરતા પણ વધારે વિકાસ અન્ય રાજ્યોમાં થયો છે અને એટલા માટે હું આપ લોકોને કહેવા આવ્યો છું કે આજે આપણે અહીંયા દરમિયાનમાં મીડિયા સાથેની વાતચીત દરમિયાન પ્રફુલ્લભાઈ પટેલે જણાવ્યું હતું કે સીઆઈડી ક્રાઇમે રાજકીય કિન્નાખોરીથી આ ઘટના ઊભી કરી છે। આજના આ કાર્યક્રમની બીજી વિશેષતા એ છે કે ચંદુભાઈ કાર્યક્રમમાં હાજર ન હોવા છતાં તેમણે વિડીયો કોન્ફરન્સ દ્વારા પોતાના વિચારો રજૂ કર્યા હતા। કિન્નાખોરીની હદ સમાન સત્તાધારી પક્ષ મને તદ્દન ખોટા પોલીસ કેસમાં મારી ધરપકડ કરાવવા અત્રે પોલીસ હાજર હોવાથી મારે સલામતીના ભાગરૂપે હું જાહેર જનતાને મારો નીચે મુજબનો સંદેશો આપું છું। માનનીય રાજ્યના તમામ જિલ્લાઓમાં વિકાસની વિવિધ યોજનાઓના અમલીકરણ અને લાભાર્થીઓની પસંદગી કરવાના ભાગરૂપે સામાજિક આર્થિક અને જાતિ આધારિત વસ્તી ગણતરી 2011ની કામગીરી સરકારના તાંત્રિક માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યમાં આગામી તારીખ 16/1/2012 થી તારીખ 28/1/2012 દરમિયાન હાથ ધરવામાં આવનાર છે, જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં ગણતરીદાર, સુપરવાઇઝર અને માસ્ટર ટ્રેનર્સની નિમણૂકો કરવામાં આવી છે। 12 તાલુકાઓમાં 698 બ્લોક મળી કુલ 5258 જેટલા બ્લોક વિભાજન કરવામાં આવ્યા છે, જેમાં 1316 ગણતરીદારો, 224 સુપરવાઇઝરો, 34 માસ્ટર ટ્રેનર્સ દ્વારા વસ્તી ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવનાર છે। આ કામગીરી માટે સુપરવાઇઝર અને ગણતરીદારની માસ્ટર ટ્રેનર્સ ફેસિલિટેટર દ્વારા તારીખ 12/12/2011 થી તારીખ 14/12/2011 દરમિયાન બનાસકાંઠા જિલ્લાના 34 અને પાટણ જિલ્લાના 16 મળી કુલ 50 માસ્ટર ટ્રેનર્સને રાજ્યના વસ્તી ગણતરી વિભાગના જોઈન્ટ ડાયરેક્ટર RS મીનાની દેખરેખ હેઠળ તાલીમ આપવામાં આવી હતી। આ માસ્ટર ટ્રેનર્સ દ્વારા જે તે ચાર્જમાં ગણતરીદાર અને સુપરવાઇઝરોને ડિસેમ્બર 2011ના અંતમાં
અને જાન્યુઆરી 2012ના પ્રથમ અઠવાડિયામાં ગણતરીદાર સુપરવાઇઝરોને તાલીમ આપી તાલીમબદ્ધ કરાયા હતા. આ કામગીરી માટે તારીખ 11/1/2012ના રોજ અમદાવાદ ખાતે અગ્ર સચિવની અધ્યક્ષતામાં મળેલ સમીક્ષા બેઠકની ચર્ચા મુજબ તમામ ચાર્જ સેન્ટરોમાં બેલ કંપનીના પ્રતિનિધિ એન્જિનિયર દ્વારા ટેબ્લેટ પીસીમાં NPRની માહિતી અપલોડ કરી બેલ કંપની દ્વારા નિમણૂક આપેલ ડેટા એન્ટ્રી ઓપરેટરોને ટેબ્લેટ પીસી પૂરા પાડી દરેક ગણતરીદાર સાથે એક ડેટા એન્ટ્રી ઓપરેટરની નિમણૂક આપી વસ્તી ગણતરીની કામગીરી તારીખ 16/1/2012થી તારીખ 28/2/2012 દરમિયાન પૂરી કરવામાં આવનાર છે. ડીસા હાઈવે પર આવેલ ભૂમિ સોસાયટીમાં પ્રવર્તી રહેલા ગંદકીના સામ્રાજ્યથી સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ડીસા ખાતે હાઈવે રોડ પર આવેલી ભૂમિ સોસાયટીમાં દૈનિક વપરાશના ગંદા પાણીના નિકાલ માટે આજ સુધી ગટરનું બાંધકામ કરાયું નથી, જેથી આખી સોસાયટીનું ગંદુ પાણી મુખ્ય માર્ગ પર રેલાઈ રહ્યું છે. ભૂમિ સોસાયટીમાં ગટરના અભાવે સર્જાતી ગંદકીથી રોજિંદી અવરજવરમાં મુશ્કેલી વેઠવી પડતી હોય સ્થાનિક રહીશો કંટાળી ગયા છે. આ સોસાયટીમાં ગંદા પાણીના નિકાલ માટે પાકી ગટર બાંધવા વારંવાર નગરપાલિકા કચેરીએ રજૂઆતો કરવા છતાં આજ સુધી કોઈ નિવેડો આવ્યો ન હોય ગંદકીની રોજિંદી રામાયણથી અકળાઈ ઉઠેલા સ્થાનિક રહીશોમાં પાલિકા તંત્ર સામે ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. છેલ્લામાં સતત 3-4 મહિનાથી આ ગટરનું પાણી આવી રીતે જાય છે અને પ્લોટવાળા પણ અમને કહે છે કે અહીંયા પાણી નાખશો નહીં, અને અમારા પીવાના પાણીમાં આવી ગંદકી આવે છે અને ઘેર ઘેર બધી ગટરો ભરાઈ જાય છે અને અમારા છોકરાને પણ બીમારીઓને એવું થાય છે. અમારે નાખવું કે 2-3 વખત આ પ્રશ્ન પ્રમુખશ્રી જોડે કીધો છે પણ પ્રશ્ન કોઈ નિકાલ આવ્યો નથી. એટલે અમે પણ હવે કંઈક કહીશું ભાઈ હવે કંઈક કરો, અમે ક્યાં જઈએ, પછી અમારે ઉપર જવું પડશે, કારણ કે અમારા પ્રોબ્લેમ કરવા ક્યાં આગળ કોની આગળ રજૂ કરવાના. અને પ્રમુખ કે કાલ આવો કંઈ અઠવાડિયું કે તમને પાકી ગટર કરી આલો, પાકી ગટરનું જ 3 મહિના થઈ ગયા તો પણ પાકી ગટરનું કશું થતું જ નથી. કઈ સોસાયટી? ભૂમિ સોસાયટી. ભૂમિ સોસાયટીમાં છેલ્લા 2 વર્ષથી અમે લેખિતમાં આપ્યું, ત્યારે પ્રમુખ નવા હતા, આજે વિપુલભાઈ શાહ છે. એમને અમે રૂબરૂ કોન્ટેક્ટ કર્યો અને અહીંથી 25-30 લોકો જઈને ત્યાં રૂબરૂ એમની જોડે ચર્ચા કરી. એમને કહ્યું કે કાચી ગટર કરી આપો, પછી તમને પાકી કરી આપીશ. કાચી ગટર કરી માત્ર ખાડા, અને ખાડા કર્યા પછી અમે અમારી સોસાયટીના લોકોએ સ્વખર્ચે પાકા જેવું કર્યું. સતત મળીએ છીએ. હવે કે તમને 10 વાગે મળવા આવું છું, 2 વાગે મળાવું છું, આજે મારે મિટિંગ છે, આજે મારે હિન્દુ ધર્મસભા મિટિંગ છે, કાલે પેલા શંકરજી વાઘેલા આવે ત્યાં મિટિંગ છે, એમ કરી આવતા નથી. હવે કરવું શું? સતત પાણી ખાલી પ્લોટમાં ગંદુ પાણી આવે છે. એ માલિક આવીને અમને ગંદી ભાષામાં બોલી ગયો કે મારા પ્લોટમાં તમે કોને પૂરથી પાણી આવવા દો છો. એટલે આ સળગતો પ્રશ્ન છે. એટલે અત્યારે પણ બીકી ન્યૂઝના માધ્યમથી અમે પ્રમુખશ્રીને વિનંતી કરીએ છીએ. પ્રમુખશ્રીનું કામકાજ સારું છે, સુંદર વહીવટ પણ કરે છે, પણ ભૂમિ સોસાયટી પર કેમ આ રીતનું અનાદર રાખે છે એ અમારા માટે નવાની વાત છે. ડીસા તાલુકાની જૂના ડીસા ગ્રામ પંચાયતના નવનિર્વાચિત સરપંચ તેમજ પંચાયત સભ્યોનું આજે બહુમાન કરાયું હતું. જૂના ડીસા ગ્રામ પંચાયતની તાજેતરમાં જ યોજાયેલી ચૂંટણીમાં સરપંચ પદે બિનહરીફ ચૂંટાઈ આવેલા શાંતિલાલ બારોટ તેમજ પંચાયતના તમામ નવનિર્વાચિત સભ્યોનું આજે જૂના ડીસા ગામના અગ્રણી કાંતિભાઈ દરજી દ્વારા સન્માન કરાયું હતું. જૂના ડીસા ગામના મેપાણીવાસમાં યોજાયેલ સન્માન સમારોહમાં સ્થાનિક અગ્રણીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવનિર્વાચિત સરપંચ તેમજ પંચાયત સદસ્યોને શુભકામનાઓ પાઠવી હતી. દર્શક મિત્રો, હવે સમય છે એક વિરામનો, અને વિરામ બાદ જોઈશું ધાનેરામાં વાહન ચોર ટોળકીએ વધુ એક બોલેરો કબૂલી. 15 દિવસ પૂર્વે જ ધાનેરામાંથી કરી હતી ચોરી. ચોરીના એક્ટિવા સાથે વધુ 3 યુવકોની અટકાયત. 2 જ દિવસમાં 2 ટોળકી ઝડપાતા પોલીસને ફળી ઉત્તરાયણ. અને રવિવારની રજામાં વાસી ઉત્તરાયણની મજા, પતંગબાજોથી કેટલાક પક્ષીઓને પણ મળી સજા. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ટંકાણા લગ્નના શુભ મુહૂર્ત અને આંગણે આવ્યા અવસરના રૂડા ટાણા. પીસાશે પીળી પીળી પીઠી અને મહેંદીનો લાલ ચટક રંગ. હવે પરિવાર હરખભેર લેશે લગ્નનો ભાર માથે, ત્યારે વસ્ત્રોનો ભાર ભગવતીને માથે. ભગવતી સાડી શોરૂમ રજૂ કરે છે પોતાના ડિઝાઇનર્સ પાસે તૈયાર કરાવેલ
રાજરાણી સમા દુલ્હન પરિધાન, સાડી, પાનેતર તથા મોહક ચણિયાચોળીની વિશાળ રેન્જ, શુભ અવસરના વસ્ત્રોનું પરિપૂર્ણ કાર્ય એટલે ભગવતી. 125 સેલ્સમેન ધરાવતો ભગવતીનો વિશાળ સ્ટાફ તમારી પસંદની પરખ રાખે છે. એ સાંભળો છો, આ સાડીઓ ઓડામણા તો સમજો થઈ ગયા. તમે આ કંકોત્રી તૈયાર કરવા આપી દો. ભગવતી સાડી શોરૂમ, મેઇન બજાર, ડીસા. ભગવતી સદાય આપની સાથે. ડીસામાં સૌ પ્રથમવાર અમદાવાદ સ્ટાઇલ અદ્યતન ફ્લેટ્સની સ્કીમ, ક્રીમ લોકેશન, ક્રીમ એરિયા, કિંમત આપને પોસાય તેવી. શહેરની મોટાભાગની શાળાઓ માત્ર 500 મીટરના અંતરે. તમામ ફ્લેટ્સના અલાયદા પાર્કિંગ, અર્થક્વેક પ્રૂફ કન્સ્ટ્રક્શન, લેટેસ્ટ લિફ્ટની સુવિધા, 24 કલાક પાણીની સુવિધા. વહેલા તે પહેલાંના ધોરણે બુકિંગ. સાઇટ સ્થળ ઓમકાર ફ્લેટ્સ, ગોલ્ડન પાર્ક ભાગ 3ની બાજુમાં, એનઆર પાર્કની સામે, ડીસા. બુકિંગ નંબર 9898 18621 અને 94295 28611. દાદાજી, બેનીના લગ્ન છે તો ઘરેણા લાવ્યા? એ કંઈ પૂછવાની વાત છે? પાલનપુર ખાતે શ્રી અર્બુદા જ્વેલર્સ છે જ ને. સૌંદર્ય એ દેન છે કુદરતની, એને સાક્ષાત અનુભવવા પધારો અર્બુદા જ્વેલર્સમાં. BIS 916 હોલમાર્ક વાળી સરકાર માન્ય જ્વેલરી શ્રી અર્બુદા જ્વેલર્સ, પહેલે માળ, વ્હાઇટ હાઉસ, પુલના છેડે, પાલનપુર. ફોન નંબર 260808. जब तक हम हैं, पानी रहेगा. Aroma, Asia's biggest water solution provider. વિરામ બાદ વધુ સમાચારોમાં. ઉત્તરાયણના દિવસે ચોરીની 2 બોલેરો જીપો સાથે ધાનેરા પોલીસના હાથે ઝડપાઈ ગયેલા 3 શખ્સોએ ધાનેરામાંથી 10 દિવસ પહેલા જ ચોરેલી વધુ એક બોલેરો જીપ તેમજ હીરો હોન્ડા મોટરસાઇકલ રાજસ્થાનમાંથી જપ્ત કરાયું છે. ધાનેરાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર AN ગાબાણીએ શનિવારે ધાનેરા હાઈવે પરથી 3 શખ્સોને ચોરીની 2 બોલેરો જીપો સાથે ઝડપી પાડી આકરી ઉલટ તપાસ હાથ ધરતા વાહન ચોરીના અન્ય ગુન્હાઓના ભેદ પણ ઉકેલાવા માંડ્યા છે. ધાનેરા પોલીસના હાથે ઝડપાયેલા આ શખ્સોએ 10 દિવસ પૂર્વે ધાનેરાની ગાયત્રી સોસાયટીમાંથી શંકરભાઈ ચૌધરીની માલિકીની સફેદ રંગની બોલેરો જીપ તેમજ એક મોટરસાઇકલની ઉઠાંતરી કરી મુદ્દામાલ રાજસ્થાન ભેગો કરી દીધો હોવાની ચોંકાવનારી કબૂલાત કરી હતી. જેના અનુસંધાને ધાનેરા પોલીસે રાજસ્થાન પહોંચી જઈ ઝાલોદ જિલ્લામાંથી આ બંને વાહનો જપ્ત કરી લીધા છે. ધાનેરાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ગાબાણીએ જણાવ્યું હતું કે માસ્ટર ચાવીથી વાહનોની ઉઠાંતરી કરતી આ ટોળકી પાણીના ભાવે જે તે વાહનો વેચી મારી રોકડી કરી લે છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન તેમજ ગુજરાતમાં મોટું નેટવર્ક ધરાવતી આ ટોળકીની 4 થી 5 ગેંગ જે તે વિસ્તારોમાં પહોંચી ગયા બાદ વાહન ચોરીની ઘટનાઓને અંજામ આપતી હોવાનું
પણ પોલીસે સબ ઇન્સ્પેક્ટર ગાવાણીએ જણાવ્યું હતું. આ કામે હકીકત એવી છે કે અમો ગઈકાલ તારીખ 13/1/2012ના રોજ સવારમાં 5 વાગે પ્રહલગત નાકાબંધીમાં હતા. દરમિયાન બે સમૂહ એક બોલેરો કેમ્પર ગાડી રોડની સાઈડમાં પાર્ક કરી અને બેઠેલ હતા. જેથી શંકાસ્પદ લાગતા ચેક કરતા બોલેરો કેમ્પર ચોરીનું જણાવ્યું. જેથી આરોપીઓની કડક પૂછપરછ કરતા આરોપીએ જણાવેલ કે એક ભાવારામ નામનો આરોપી જે છે એ ધાનેરા ટાઉનમાં બીજી એક ગાડીની ચોરી કરવા માટે ગયેલ છે. જેથી આરોપીને જે તે સ્થિતિમાં બેસાડી રાખી અને વોચ ગોઠવતા ખાનગી રહે. થોડી વાર બાદ આરોપી એક પિકઅપ ડાલુ ધાનેરા ટાઉનમાંથી ચોરી કરી અને આવેલો અને એ આરોપીને પણ પકડી પાડી અને એક બોલેરો કેમ્પર ગાડી અને એક પિકઅપ ડાલુ બંને પોલીસ સ્ટેશન લાવેલા અને 3 આરોપીઓ મળેલા. આ ત્રણેય આરોપીઓની વધુ સઘન પૂછપરછ કરતા તેઓએ આજથી 10 દિવસ પહેલાં એક મોટરસાઇકલ તથા એક બોલેરો ગાડી ચોરી હોવાનું કબૂલતા અને હાલમાં એ મોટરસાઇકલ તથા બોલેરો રાજસ્થાનના ઝાલોર જિલ્લામાં હોવાનું જણાવતા આરોપીને સાથે લઈ ત્યાંથી જે તે જગ્યાએથી બોલેરો ગાડી કબજે કરવામાં આવેલ છે અને એક બાઇક જે બાકી છે એ કબજે કરવાનું બાકી છે. અને આ ગેંગ ખૂબ સક્રિય છે. જેથી હાલ આરોપીઓને કોર્ટ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલ છે અને દિન 10ના રિમાન્ડ માંગવા માટે મોકલી આપેલા છે. જેથી સાહેબ ચોરેલી ગાડી ક્યાં આપે છે આ લોકો? ચોરેલી ગાડીઓ રાજસ્થાનમાં અલગ અલગ જગ્યાએ પોતાના નેટવર્ક દ્વારા અલગ અલગ જગ્યાએ વેચી મારતા હોય તેવું જણાય. વાહન ચોરીની ઘટનાઓનો ભેદ ઉકેલવા સક્રિય બનેલી ધાનેરા પોલીસે ચોરીના મનાતા એક્ટિવા સાથે રાજસ્થાનના 3 શખ્સોને ઝડપી પાડી તપાસનો દોર હાથ ધર્યો છે. ઉત્તરાયણના દિવસે જ વાહન ચોર ટોળકીને ઝડપી પાડી મહત્વની સફળતા મેળવનાર ધાનેરા પોલીસે વાહન ચોરીના અન્ય ગુન્હાઓનો ભેદ ઉકેલવા રાજસ્થાન સાથેની આંતરરાજ્ય સરહદ પર નાકાબંધી ગોઠવી વાહનોની ચકાસણી ઝુંબેશ હાથ ધરી છે. આ ઝુંબેશ અંતર્ગત ધાનેરા પોલીસની ટીમ આજે બપોરે વાસણ બોર્ડર પર નાકાબંધી કરી રહી હતી. એ વખતે એક્ટિવા પર આવેલા 3 શખ્સોને રોકી લાયસન્સ તેમજ એક્ટિવાના કાગળની માંગ કરાતા આ શખ્સો કોઈ દસ્તાવેજ રજૂ કરી શક્યા નહોતા. જેથી એક્ટિવા ચોરીનું હોવાની શંકા જતા પોલીસે એક્ટિવા પર સવાર ગુડા માલાણી ગામના પ્રકાશ બાબુલાલ વિશ્નોઈ, કચ્છ સાદરા ગામના ભરત ઓમપ્રકાશ વિશ્નોઈ તેમજ જોધપુરના રવિ હીરાલાલ વિશ્નોઈને ધાનેરા પોલીસ મથકે લાવી પૂછપરછ હાથ ધરી છે. તપાસ અધિકારી રમેશદાન ગઢવીએ જણાવ્યું હતું કે મહેસાણા એસટી ડેપોના પાર્સલ વિભાગમાં કામ કરતા આ શખ્સો GJ2 AJ5295 નંબરનું એક્ટિવા તેમના મિત્રનું છે તેવું કહી રહ્યા છે. વાહનોની ચોરી દિન પ્રતિદિન વધતી જતી હોય જેના કારણે બોર્ડર ઉપરના ચેકપોસ્ટો ઉપરનું વાહન ચેકિંગ સઘન કરેલ હોય એમાં મહેરબાન પોસ્ટશ્રી એન ગામાણી સાહેબની સૂચના મુજબ ઇટાવાસણ ચેકપોસ્ટ ઉપર આજરોજ અમો વાહન ચેકિંગમાં હતા. દરમિયાન 14:30થી 15:00ના ગાળામાં 3 ઇસમો એક એક્ટિવા લઈ ધાનેરા તરફથી આવતા હોય જેમને અમે રોકી અને પૂછપરછ કરતા તેઓએ તેમની જોડેના સાધનિક કાગળો રજૂ કરેલા નહીં. જેથી અમને શંકાસ્પદ હતો. એ લોકોને પંચો રૂબરૂ નામ પૂછતા એમાં પ્રથમ ઈસમ એનું નામ જણાવેલું પ્રકાશભાઈ વિષ્ણોઈ, રહેવાસી ઉડાનગર ગુડામાલાની. બીજા નંબરનો ઈસમ જે હતો એનું નામ ભરતભાઈ ઓમપ્રકાશ વૈષ્ણવ, જે પસપદરા તાલુકો પસપદરા જિલ્લો બાડમેરનો રહેવાસી હોવાનું જણાવેલું. ત્રીજા નંબરનો ઈસમ રવિશંકર, જે જોધપુરનો રહેવાસી હોય. ત્રણેય ઈસમોએ જે એક્ટિવા લઈને આવેલા તે એક્ટિવા નંબર GJ2 AJ5295નો હોય. જે કોઈ સાધનિક પુરાવો આપી શકેલ નહીં, જેના કારણે લાવી અને કાયદેસર કરી અને હાલ એમની સઘન પૂછપરછ ચાલુ. એસટી નિગમના પાલનપુર વિભાગની સેવા છેલ્લા 2 મહિનાથી એકાએક સુધરી ગઈ છે અને મુસાફરોની ફરિયાદો પણ મહદ અંશે ઘટી ગઈ છે. આવું પરિવર્તન આવ્યું છે નવા વિભાગીય નિયામકની કડકાઈના કારણે. કોઈપણ સરકારી કચેરીના મુખ્ય અધિકારીનો અભિગમ પરિણામલક્ષી હોય તો જે તે કચેરીના વહીવટને વધુ ગતિશીલ બનાવી શકાય છે. તેની પ્રતીતિ હાલ એસટી નિગમના પાલનપુર વિભાગમાં થઈ રહી છે. અંબાજીના મેળા વખતે દુકાનોની મનસ્વી ફાળવણીના વિવાદમાં વગોવાયેલા એસટીના પાલનપુર ખાતેના તત્કાલીન વિભાગીય નિયામકની બરતરફીના પગલાં બાદ અન્યત્ર બદલી કરી KC બારોટને પાલનપુર ખાતે વિભાગીય નિયામક તરીકે મુકાયા છે.
ગત 15મી નવેમ્બરથી પાલનપુર ખાતે વિભાગીય નિયામક તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ કેસી બારોટે નવું કંઈ કર્યું નથી, છતાં એસટીની સેવા સુધરી ગઈ છે. એટલું જ નહીં, એસટીની તિજોરીની આવકમાં પણ માતબર વધારો નોંધાયો છે. અગાઉ પાલનપુર, રાધનપુર તેમજ સિદ્ધપુર ખાતે ડેપો મેનેજર તરીકે ફરજ બજાવી ચૂકેલા અને હાલ પાલનપુર ખાતે વિભાગીય નિયામક તરીકે ફરજરત કેસી બારોટે તમામ બસ રૂટોના નિયમિત સંચાલન પર જોર આપતા કોઈ સુધારા કર્યા વગર જ એસટીના પાલનપુર વિભાગની સરેરાશ માસિક આવકમાં ₹1.25 કરોડ વધારો નોંધાયો છે અને બસ રૂટો રદ થવાનું પ્રમાણ પણ અડધોઅડધ ઘટી ગયું છે. એસટીના પાલનપુર વિભાગના નવા નિયામક કેસી બારોટે જણાવ્યું હતું કે નિગમના કર્મચારી યુનિયનોને હકારાત્મક સહયોગ મેળવી સંચાલનને નિયમિત અને આવકલક્ષી બનાવવા હાથ ધરાયેલા પ્રયાસોને ધારી સફળતા મળી રહી છે. ગુજરાત એસટીમાં પાલનપુર વિભાગ એક આગવું સ્થાન ધરાવે છે. પાલનપુર અને ડીસાના વેપારીઓની અમદાવાદ, સુરત તરફનું ટ્રાફિકનું પ્રમાણ અને સ્થાનિક વિદ્યાર્થીઓનું જે આંતરિયાળના ગામડાઓ સુધીનું જે વાહન વ્યવહાર છે એમાં એસટીનો અહમ ફાળો છે. ગત વર્ષની સરખામણીમાં ગુજરાત એસટી અને પર્ટિક્યુલર પાલનપુર વિભાગની વાત કરું તો દર માસે ₹1.25 કરોડથી ₹1.5 કરોડ વધુ આવક એસટી નિગમ મેળવે છે. સાથે સાથે ગત વર્ષ કરતાં ચાલુ સાલે વિદ્યાર્થી ટ્રીપો, વિદ્યાર્થીઓની જે પ્રમાણે માગણીઓ આવે છે, સ્કૂલ અને ગામડાઓને જોડતી વધુમાં વધુ સર્વિસોનું સંચાલન થાય, નિયમિત સંચાલન થાય તે મુજબનું આયોજન ગોઠવવામાં આવેલું છે. બીજી મહત્ત્વની બાબત પબ્લિક રિલેટેડ વાત કરું તો બસ સ્ટેન્ડની સફાઈ, વાહનોની સફાઈ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તાજેતરમાં આપ જોઈ શકશો પાલનપુર, ડીસા, રાધનપુર અને થરાદ સફાઈ અભિયાન કરી, અંબાજી પણ લઈ શકાય, સફાઈ અભિયાન કરી અને સ્વચ્છ બસ સ્ટેન્ડ મુસાફર જનતાને એનો લાભ મળી શકે તે મુજબનું આયોજન કરાયેલું છે અને તે મુજબ મેન્ટેન રહે તે પ્રમાણે ડેપો મેનેજરો દ્વારા એના પર પર્ટિક્યુલર મોનિટરિંગ રાખવામાં આવી રહેલું છે. પાલનપુરમાં યુવા વણકર સમાજ દ્વારા શિક્ષિત બેરોજગાર ભાઈ બહેનોને જીપીએસસીની પરીક્ષા કઈ રીતે આપવી અને કેવી રીતે પાસ કરવી તે માટે એક દિવસીય વર્કશોપનું આયોજન કરાયું હતું, જેમાં 200 છાત્રોએ ભાગ લીધો હતો. આ સેમિનારમાં જુદા જુદા વિષયોના નિષ્ણાતોને બોલાવવામાં આવ્યા હતા અને જે તે વિષયને લગતું જ્ઞાન આપવામાં આવ્યું હતું. યુવા વણકર સમાજ દ્વારા જે આ પ્રોગ્રામનું આયોજન થયું એનાથી અમારા સમાજમાં જે જાણકારીનો અભાવ છે એ જાણકારી છોકરાઓમાં, સ્ટુડન્ટમાં, વિદ્યાર્થીઓમાં જાણકારીનો ફેલાવો થશે, એમને ઘણો ફાયદો થશે અને ઘણી બધી એક્ઝામ્સ હમણાં પડતી હોય જાહેરાતો, પણ પૂરતી જાણકારીના અભાવે એ લોકો સફળતા પ્રાપ્ત ન કરી શકતા હોય તો એ માટે વિષય નિષ્ણાતોએ જે ગાઈડલાઇન્સ પૂરું પાડ્યું, માર્ગદર્શન, એ ખૂબ જ ઉપયોગી થશે અને આ એક બિરદાવા લાયક પ્રયત્ન છે. આજે પૂર્ણાહુતિ છે. યુવા વણકર સમાજ દ્વારા જે કાર્યક્રમ આયોજિત કર્યો છે તે ખૂબ જ મહત્ત્વનો છે અને આ રીતના અમારા જે સમાજ પછાત કહેવાય છે એમના જે બાળકોમાં એવરનેસ જાગૃત થાય ત્યાં મહત્ત્વનો કાર્યક્રમ છે. આવો કાર્યક્રમ વારંવાર થતો રહે તો એક પ્રેરણા જાગૃત થશે અને સમાજના યુવાનો આગળ આવશે અને આ જ મકસદ છે યુવા વણકર સમાજનો. ના વતી જે ભાઈઓએ આયોજન કર્યું છે એમનો હું આભારી છું અને આવો સતત કાર્યક્રમ થતો રહે કે દરેક વિદ્યાર્થીઓને મોટિવેશનલ પ્રેરણા મળતી રહે. ના કાર્યક્રમ તેનો મુખ્ય ઉદ્દેશ હતો અને આજે તેની જે પૂર્ણાહુતિ છે એમાં યુવા વણકર સમાજ દ્વારા ફ્રી મટીરિયલ પણ આપવામાં આવશે. દિયોદરના લુદ્રા ગામ નજીક ઉત્તરાયણના દિવસે સાંજે સર્જાયેલા ગોજારા માર્ગ અકસ્માતમાં રામકથાનું શ્રવણ કરી પરત જઈ રહેલા ભાવિકનું કરુણ મોત નિપજતા અરેરાટી મચી ગઈ છે. દર્શક મિત્રો, હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું રવિવારની રજામાં વાસી ઉત્તરાયણની મજા, પતંગબાજોથી કેટલાક પક્ષીઓને પણ મળી સજા. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
ટૂંક સમયમાં ખ્યાતનામ થયેલ હોસ્પિટલ એટલે આકાશ હોસ્પિટલ. ડોક્ટર ગુર્જરીબેન ગાંધી. અમારી હોસ્પિટલમાં અતિ આધુનિક સાધનોથી સજ્જ આઈસીયુ કેરમાં ઝેર પીધેલ દર્દીઓ માટે સારવાર, સાપ તથા ઝેરી જંતુ કરડવાની તાત્કાલિક સારવાર, અકસ્માત તથા અન્ય ઇમરજન્સી સારવાર, હૃદય રોગ અથવા હૃદય હુમલાની તાત્કાલિક સારવાર, ધનુર, હડકવા, લકવા, ડૂબી ગયેલ જેવા ગંભીર રોગોની ઇમરજન્સી સારવાર કરી આપવામાં આવશે. વેન્ટિલેટર મશીન, મલ્ટીપેરા મશીનની સુવિધા, ઇસીજી મશીનની સુવિધા, દવા આપવા માટે ઇન્ફ્યુઝન પંપ, ડિફિબ્રિલેટર મશીનની સુવિધા તેમજ સોનોગ્રાફી મશીનની સુવિધા મળશે. અમારે ત્યાં એનેસ્થેટિસ્ટ ડોક્ટર, મેડિકલ ઓફિસર તથા તાલીમબદ્ધ સ્ટાફની 24 કલાક સેવા ઉપલબ્ધ રહેશે. સ્થળ આકાશ હોસ્પિટલ, ડોક્ટર તપન ગાંધી, ડોક્ટર ગુર્જરીબેન ગાંધી, ગાયત્રી મંદિરની બાજુમાં, ડીસા. ફોન નંબર 226000. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયર પંચરના સ્પેશિયાલિસ્ટ. આપના કિંમતી સમય માટે, આપની કિંમતી ગાડીઓ માટે, આપના કુટુંબની અમૂલ્ય જિંદગી માટે અમૂલ આવ્યા છીએ ઉત્તમ કક્ષાની કંપનીના ટાયર. અમારે ત્યાં ટ્યુબલેસ ટાયર પંચર રિપેરિંગ, ટાયર ચેન્જરથી ખોલ ફિટિંગ, શુદ્ધ નાઇટ્રોજન હવા, મશીન દ્વારા વ્હીલ પ્લેટ થ્રુ કોમ્પ્યુટરાઇઝ્ડ વ્હીલ બેલેન્સિંગ તથા વ્હીલ એલાઇનમેન્ટ કરી આપવામાં આવશે. 4 ટાયરની ખરીદી ઉપર મેળવો લકી ડ્રો કૂપન, જેમાં પહેલું ઇનામ સ્ટાન્ડર્ડ નેનો કાર, બીજું ઇનામ બજાજ પ્લેટિના મોટર બાઇક, ત્રીજું ઇનામ 32 ઇંચ LCD ટીવી, ચોથું ઇનામ કુલ 10 મોબાઈલ ફોન. ડ્રો તારીખ 31/7/2012 મંગળવાર સાંજે 3 કલાકે. તો ભાગ્યશાળી વિજેતા બનવા આજે જ મુલાકાત લો. અશોક ઓટો ટાયર હોમ, ઓથો ડીલર, બ્રિજસ્ટોન ટાયર, દિલ્હી હાઈવે, સૂર મંદિર થિયેટર પાસે, લક્ષ્મી સિમેન્ટ ગોડાઉન સામે, પારપડા રોડ, પાલનપુર. ફોન નંબર 267 474. મોબાઈલ નંબર 98 240 63 474. શું આપને ઘૂંટણમાં અસહ્ય દુખાવો થાય છે? શું આપને ચાલવામાં ખૂબ જ તકલીફ પડે છે? શું આપને ઘૂંટણનો સાંધો ઘસાઈ ગયો છે? ગોળી લેવા છતાં ઘૂંટણની પીડા, સોજો મટતા નથી? હવે અમદાવાદ જવાની જરૂર નથી. આ તમામ તકલીફોનો ઈલાજ છે હવે ડીસામાં. આશીર્વાદ રિપ્લેસમેન્ટ સેન્ટર. ઘૂંટણનું રિપ્લેસમેન્ટ ઓપરેશન TKR ડોક્ટર મેહુલ મોડ દ્વારા ઉપલબ્ધ સેવાઓ. કોમ્પ્યુટરાઇઝ્ડ ઓપરેશન, ઇમ્પોર્ટેડ સાંધો, લેમિનાર ઓટી. આ તમામ ઓપરેશન અત્યંત આકર્ષક પેકેજમાં કરી આપવામાં આવશે. સ્થળ આશીર્વાદ રિપ્લેસમેન્ટ સેન્ટર, આશીર્વાદ ઓર્થોપેડિક હોસ્પિટલ, ડોક્ટર મેહુલ મોડ, પૂજા એક્સરેની પાછળ, ગાયત્રી મંદિર સામે, ડીસા. ફોન નંબર 224 110, મોબાઈલ નંબર 99 240 99 082. આશીર્વાદ રિપ્લેસમેન્ટ સેન્ટર, એરોમા સિટી સેન્ટર. ડીસા શહેરના મધ્યમાં સૌપ્રથમવાર એરોમા રિયાલિટીઝ લિમિટેડ દ્વારા અતિ આધુનિક સુવિધાઓથી સજ્જ મલ્ટીપર્પઝ કોમર્શિયલ કોમ્પ્લેક્સ એટલે એરોમા સિટી સેન્ટર. 3 માળના કોમ્પ્લેક્સમાં 120 દુકાનો અને ટોપ ફ્લોર પર વિશાળ હોલ. કોમ્પ્લેક્સમાં મોબાઈલ શોરૂમ, ગાર્મેન્ટ શોરૂમ, ઇલેક્ટ્રિક શોરૂમ, જ્વેલરી શોરૂમ, ડાઇનિંગ હોલ, ઓફિસ, ટ્યુશન ક્લાસીસ, બેંક અને હોસ્પિટલ માટે આપનું બુકિંગ આજે જ કરાવો. કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર તેમજ અંડરગ્રાઉન્ડ વિશાળ પાર્કિંગ, અતિ આધુનિક લિફ્ટની સગવડ, ઉચ્ચ ગુણવત્તાવાળું બાંધકામ, મજબૂત MS રોલિંગ શટર્સ, દરેક દુકાનમાં ISI ઇલેક્ટ્રિક ફિટિંગ, દરેક ફ્લોર પર પાણી તેમજ ટોયલેટ બાથરૂમની સુવિધા. આપની જરૂરિયાત મુજબની દુકાનોનું બુકિંગ આજે જ કરાવો. સ્થળ એરોમા સિટી સેન્ટર, ભગવતી શોરૂમની પાછળ, મેઇન બજાર, ડીસા. સંપર્ક 9879946861 અને 9824946374. જોશી ઓર્થોપેડિક હોસ્પિટલ અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, ડીસા. ટ્રોમા કેરથી સજ્જ હાઈટેક હોસ્પિટલ. ડિજિટલ CR સિસ્ટમ એક્સરેની ઇન હાઉસ સુવિધા. VIP સ્પેશિયલ રૂમ. શું તમે ઢીંચણના દર્દથી પરેશાન છો? દર્દ નિવારણ દવાઓ લઈ થાકી ગયા છો? તેનો ઈલાજ છે જોઈન્ટ રિપ્લેસમેન્ટ. જોશી ઓર્થોપેડિક હોસ્પિટલમાં કોમ્પ્યુટરાઇઝ્ડ મોનિટરથી ઢીંચણના ઓપરેશન ખૂબ જ સરળતાથી કરી શકાય છે. ડીસામાં જ લેટેસ્ટ ટેકનોલોજી, લેટેસ્ટ રિસર્ચ. ઓપરેશનનું લાઈવ ડેમો જોઈ શકાય છે. ઓપરેશન બાદ પગને સરળતાથી વાળી શકાય છે, ચાલી શકાય છે. અમારો ધ્યેય છે સ્વસ્થ સાંધો, સ્વસ્થ સમાજ. ડોક્ટર અમિત જોશી,
20 વર્ષના અનુભવી નિષ્ણાત જોશી ઓર્થોપેડિક હોસ્પિટલ અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર ગાયત્રી મંદિરની બરાબર સામે હાઈવે રોડ ડીસા. ઇમરજન્સી નંબર 027 44 227 575. વિરામ બાદ વધુ સમાચારોમાં. શનિવારે ઉત્તરાયણ પર્વની ઉમંગભેર ઉજવણી કરાયા બાદ આજે રવિવારે વાસી ઉત્તરાયણની ઉજવણી દરમિયાન પણ આખો દિવસ આકાશમાં રંગબેરંગી પતંગોના પીચ લડાયા હતા. હિન્દુ સંસ્કૃતિના કાળચક્ર ગણના મુજબ દર વર્ષે 14મી જાન્યુઆરીએ સૂર્યદેવતા ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરતા હોય 14મી જાન્યુઆરીના દિવસે ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાંતિ પર્વતની ઉજવણી કરવામાં આવે છે. જોકે આ વર્ષે સૂર્યદેવતાએ 14મી જાન્યુઆરીએ મોડી રાત્રે 12:56 મકર રાશિમાં પ્રવેશ કર્યો હતો, જેથી શાસ્ત્રોક્ત રીતે સૂર્ય સંક્રાંતિ પુણ્યકાળ આજે રવિવારે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ગણાયો હતો. એટલે કે ઉત્તરાયણની સાચી અને શાસ્ત્રોક્ત ઉજવણી આજે થઈ હતી. બીજી બાજુ ઉત્તરાયણના બીજા દિવસે વાસી ઉત્તરાયણ ઉજવવાની પરંપરા પણ વર્ષોથી ચાલી આવે છે, જેમાં આ વર્ષે વાસી ઉત્તરાયણની ઉજવણીમાં રવિવારની રજાનો સંયોગ સર્જાતા પતંગબાજોએ આજે બીજા દિવસે પણ આખો દિવસ પતંગ ચગાવવાની મજા માણી હતી. શનિવારની જેમ આજે રવિવારે પણ પવન દેવતા પતંગબાજો પર મહેરબાન રહ્યા હતા, જેથી કોલાવરી ડી, ઉલાલા ઉલાલા અને છમક છલ્લો જેવા ધમાલિયા ગીતોની ધૂમ તેમજ ઊંધિયા જલેબીની જિયાફત સાથે આજે દિવસભર પતંગ ચગાવવાની મજા માણનાર પતંગબાજોએ બીજા દિવસે પણ આ તહેવારની ઉજવણીનો આનંદ લૂંટ્યો હતો. ગઈકાલે ઉત્તરાયણ હતી ને અમે ઘણી બધી પતંગો ચકાવી હતી. આજે વાસી ઉત્તરાયણ છે, રવિવાર છે અને અમે સારી બધી પતંગો ઉડાવીએ છીએ અને પવન સારો છે. અત્યારે અમે બધા છોકરા ભેગા થઈને પતંગની મજા માણીએ છીએ. ગઈકાલે ઉત્તરાયણ આજે પણ બહુ મજા આવે છે. આજે પણ રવિવાર અને વાસી ઉત્તરાયણ બંને ભેગી થઈ છે તો ઓર મજા આવે છે અને પવન પણ બહુ સારો છે અને આજે પણ ઉત્તરાયણ જેવો જ મહોત્સવ છે અને એટલી મજા આવે છે કારણ કે ઉત્તરાયણ કરતાં પણ ડબલ 2 દિવસ ઉત્તરાયણ છે એવું મજા આવે છે આજે પણ. શનિવારે ઉત્તરાયણ પર્વની ઉજવણી દરમિયાન એકલા ડીસા શહેરમાં જ સંખ્યાબંધ પક્ષીઓ ઘાયલ થયા હતા. જોકે જીવદયા પ્રેમીઓની જહેમતે ઘણા ઇજાગ્રસ્ત પક્ષીઓને મોતના મુખમાંથી બચાવી લીધા હતા. શનિવારે ઉજવાયેલ ઉત્તરાયણ પર્વની ડીસાના પતંગબાજોએ મન ભરીને મજા માણી હતી. જોકે પતંગની કાતિલ દોરી અસંખ્ય પક્ષીઓ માટે જોખમી બની ગઈ હતી. ઉત્તરાયણ પર્વની ઉજવણી દરમિયાન એકલા ડીસા શહેરમાં જ સંખ્યાબંધ પક્ષીઓ ઘાયલ થયા હતા, પરંતુ આ તહેવારની ઉજવણી દરમિયાન ઇજાગ્રસ્ત પક્ષીઓના જીવ બચાવવા આખો દિવસ સક્રિય રહેલા જીવદયા પ્રેમી યુવકોએ ઘણા પક્ષીઓના જીવ બચાવી લીધા હતા. ડીસા હાઈવે પર ખોલાયેલા કામા પશુ બચાવ અભિયાન કેન્દ્ર પર પણ કબૂતર, સમડી અને બાજ જેવા 25 જેટલા ઇજાગ્રસ્ત પક્ષીઓને સારવાર માટે લવાતા વેટરનરી તબીબ ડોક્ટર ભાવેશભાઈ ગામી અને તેમની ટીમે ત્વરિત સારવાર પૂરી પાડી ઇજાગ્રસ્ત પક્ષીઓને જીવ બચાવી લીધા હતા. આથી જણાવવાનું કે અહીંયા કામા મેડિકલ દીપક હોટલની સામે ડીસા વેટનરી એસોસિએશન અને યુથ વેટ ફાઉન્ડેશન દ્વારા અમે આ વર્ષે પક્ષી બચાવ કેમ્પનું આયોજન કરેલ છે. તેમાં ગઈકાલથી માંડીને આજ સુધી અમે ટોટલ 25 પક્ષીઓની સારવાર આપી છે. એમાં પક્ષીઓની મોસ્ટ ઓફ પાંખમાં ઇન્જરી થતી હોય છે, જેથી એને ઉડવામાં બહુ તકલીફ પડતી હોય છે. અત્યારના લોકો જે ચાઇનીઝ દોરીને વાપરવાનો પ્રયત્ન કરે છે, જેના કારણે પક્ષીઓની પાંખને બહુ મોટી ઈજા થાય છે. જેથી આમને સંદેશો આપવા માગીએ છીએ કે જે લોકો દોરીનો ઉપયોગ કરે છે તે ચાઇના જેવી દોરીઓ છે એનો ઉપયોગ અટકાવી દે અને જે નોર્મલ દોરી છે એનો યુઝ કરે અને વધુમાં વધુ પક્ષીઓને આપણે બચાવીએ એવો પ્રયત્ન કરવાનો હોય છે. ડીસા ખાતે ભારતીય સંચાર નિગમની કચેરીમાં ઉભેલો BSNLનો મુખ્ય ટાવર ગત વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણના દિવસે પક્ષીઓના મોતનું કારણ બન્યો છે. આ ટાવર પર પતંગની દોરીઓ લપેટાઈ જવાથી ગત વર્ષે 15 જેટલા પક્ષીઓ દોરીમાં ગૂંચવાઈ મોતને ભેટ્યા હતા અને બીજા દિવસે ટાવર પર પક્ષીઓના મૃતદેહને લટકાતા જોઈ જીવદયા પ્રેમીઓની લાગણી દુભાઈ હતી. ગત વર્ષની આ ઘટનાને ધ્યાને લઈ આ વર્ષે પક્ષીઓને બચાવવા કોઈ આગોતરી વ્યવસ્થા કરવાની જરૂર હતી, પરંતુ કોઈ આગોતરી વ્યવસ્થા ન કરાતા આ વર્ષે પણ 3 પક્ષીઓ ટાવર પર જ મોતને ભેટ્યા છે. BSNLના ટાવર પર પક્ષીઓના મૃતદેહ લટકતા હોવાનું જાણવા મળતા અખિલ ભારતીય રાજેન્દ્ર જૈન તરુણ પરિષદની ડીસા શાખાના કાર્યકરોએ ટેલિફોન એક્સચેન્જમાં દોડી જઈ
આ ઘટનાને નિવારવા માટે જરૂરી તકેદારી રાખવામાં દાખવાયેલી બેદરકારી સામે રોષ ઠાલવ્યો હતો. અમે દર વર્ષની જેમ આ વર્ષે પણ એક પક્ષી બચાવ અભિયાન કર્યું છે. અમને સારો સપોર્ટ નગરજનોનો મળી રહ્યો છે, પરંતુ એક અમે દર વખતે ગઈ સાલ પણ અમે અહીંયા આગળ BSNL ટાવર પાસે આવેલા, જ્યાં આગળ અમારા ગઈ સાલ 20 પક્ષીઓ હતા, એમાંથી 4 પક્ષીઓ તો અમારા કાર્યકર્તા મિત્રોએ ઉતારી લીધેલા, પરંતુ અહીંયા આગળ એમનો સ્ટાફ કોઈ ઉપર ચડવાવાળો હાજર નથી હોવાના કારણે પક્ષીઓ કેટલા કપાઈ જાય છે. ગઈ સાલ પણ અમે અહીંયા આગળ કહેલું હતું, છતાં પણ આ વર્ષે પણ એમનો કોઈ સ્ટાફ હાજર નથી. અત્યારે અમે એમના સ્ટાફને અત્યારે વિનંતી કરી કે કોઈ ચડવાવાળું હોય, છતાં એમને કહ્યું કે અમારે પૂછવું પડે છે, કોઈ ચડી શકતું એમ નથી. એટલે આ વખતે પણ અત્યારે તમારી સામે જ દેખાઈ રહ્યા છે કેટલા પક્ષીઓ ત્યાં આગળ ઉપર ચડેલા છે, જે બિચારા કપાઈને મરી જાય છે. તો અમારી તો એટલી એક જ વિનંતી છે કે ફાયર બ્રિગેડને કે દર વખતની જેમ દર વખતે ઉત્તરાયણના દિવસોમાં જો રજા ના રાખે અને એ દિવસે અહીંયા આગળ હાજર રહે તો અમને સારો સપોર્ટ મળી રહે અને અમે પક્ષી બચાવનું જે અભિયાન ઉજવીએ છીએ તો એની અંદર અમને આ લોકોનો સહકાર મળી રહે તો બહુ સારું રહે. એ માટે એક ખાસ નમ્ર અપીલ કરીએ છીએ કે એ લોકોને એક વખત રિક્વેસ્ટ કરવી જોઈએ બધા સાથે મળીને કે ભાઈ અહીંયા આગળ જે પ્રોબ્લેમ થાય છે એ પ્રોબ્લેમ આવતી સાલ ના થાય અને આ સાલ પણ જો થઈ શકે તો સુધરી શકે તો ટાવર સાફ કરાવે, વૃક્ષો સાફ કરાવે અને નગરપાલિકા દ્વારા પણ આ અભિયાન ઉઠાવવામાં આવે એ અમારી વિનંતી છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. યુપીએ સરકારના કેન્દ્રીય મંત્રી પ્રફુલ્લ પટેલ રાજકીય કિનાખોરીથી વ્યથિત. ભાભરના નગરસેવકને ચાલુ કાર્યક્રમ દરમિયાન CID ક્રાઇમ અટકાયત કરવા આવતા સર્જાયો હંગામો. ધાનેરામાં વાહન ચોર ટોળકીએ વધુ એક બોલેરો કબૂલી. 15 દિવસ પૂર્વે જ ધાનેરામાંથી કરી હતી ચોરી. ચોરીના એક્ટિવા સાથે વધુ 3 યુવકોની અટકાયત. 2 જ દિવસમાં 2 ટોળકી ઝડપાતા પોલીસને ફળી ઉત્તરાયણ. અને રવિવારની રજામાં વાસી ઉત્તરાયણની મજા. પતંગબાજોથી કેટલાક પક્ષીઓને પણ મળી સજા. તો આ હતા આજના સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.